राज्य चूंटणी पंच द्वारा આવતીકાલે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તેમજ તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની પોલીસ વ્યવસ્થા તેમજ અન્ય વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે। તેમજ આ તમામ મતદાન મથકો પર ચૂંટણી સામગ્રી સાથે આજે ચૂંટણી અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો અને આ તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ઈવીએમથી ચૂંટણી યોજાય તે માટેના તમામ પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે। રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજવાની છે તે તમામ સ્થળો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તે સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ ગણાતા મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત તેમજ હથિયારી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લા પંચાયતની 27 બેઠકો પર, કલોલ તાલુકાની 22 બેઠકો પર તેમજ કલોલ નગરપાલિકાની 40 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા યોજવાની છે અને આ તમામ બેઠકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। કલોલ નગરપાલિકા વિસ્તારમાં તેમજ કલોલ તાલુકા પંચાયતની વિસ્તારમાં કેટલાક વિસ્તારોને સંવેદનશીલ બૂથ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને આ સંવેદનશીલ ગણાતા બૂથો પર હથિયારી તેમજ બિન હથિયારી પોલીસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। નગરપાલિકાનો સ્ટ્રોંગ રૂમ સેન્ટ જીવેસ ખાતે બનાવવામાં આવ્યો છે તેમજ કલોલ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટેની ચૂંટણીનો સ્ટ્રોંગ રૂમ કલોલ ગુરુકુળ ખાતે બનાવવામાં આવ્યો છે। ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વરાજની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટેની તમામ વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે તેમજ સ્ટાફ તેમજ અધિકારીઓ દ્વારા આ શાંતિપૂર્ણ વાતાવરણમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું। ગરમી અને લગ્ન ગાળાના કારણે જે મતદારો છે તે મતદાન મથક સુધી સમયસર પહોંચશે કે નહીં તેને લઈને ઉમેદવારોની ચિંતા વધી છે અને આ ઉમેદવારો દ્વારા પોતાના તરફી વધુમાં વધુ મતદાન થાય તે માટે વહેલી સવારથી જ મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટેના પ્રયાસો કરવામાં આવશે। વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં લગ્નની સિઝન ચાલી રહી છે અને 26 તારીખે કેટલીક જગ્યાએ સમૂહ લગ્ન સહિતના કાર્યક્રમોનું આયોજન, લગ્ન પ્રસંગો તેમજ અન્ય પ્રસંગોમાં જનારા મતદારો ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે તેમજ લગ્નની સિઝન હોવાના કારણે મતદાન ઓછું થવાની ચિંતા ઉમેદવારોને સતાવી રહી છે। જો ઓછું મતદાન થાય તો કયા પક્ષને ફાયદો થાય તે કહેવું મુશ્કેલ છે। પણ દ્વારા રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની તમામ બેઠકોની ચૂંટણી માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ આ બેઠકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેના તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે તેમજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટેના તમામ પ્રયાસો પણ મતદારોને જાગૃત કરીને કરવામાં આવ્યા છે। દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે કરવામાં આવેલા લોકજાગૃતિના કાર્યક્રમો તેમજ ઉમેદવારો દ્વારા પોતાના મતદારોને મતદાન કરવા માટે કરવામાં આવેલી અપીલ કેટલી ઉજાગર થાય છે તે તો આ ઉનાળાની કાળઝાળ ગરમી તેમજ લગ્નની સિઝનમાં થનાર મતદાન પરથી સાબિત થશે। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, ગાંધીનગર।